સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનું પ્રથમ ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જિલ્લાના પૂર્વ સાંસદ મહેન્દ્ર મુજપરાની ₹13.78 લાખની ગ્રાન્ટમાંથી ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું તો અલગ અલગ 16 પ્રકારના જીમના સાધનો મૂકવામાં આવ્યા છે। આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ચંદુ સિહોરા, વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા તેમજ આગેવાનો અને પોલીસ સ્ટાફ સહિતના લોકો હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગરની જાહેર જનતા માટે આજે ઓપન કરવાની અને એમાં સ્પેશિયલ તો બહેનો માટેની બે બેચ અલગ કલાકની જે એસપી સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે, જેથી કરીને સુરેન્દ્રનગરની બહેનો, કારણ કે મારું ખાતું પણ મહિલા અને બાળ વિકાસ છે એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પડે એટલે બહેનો પણ પોતાનો સમય અહીંયા જીમમાં ફાળવી અને પોતાની ફિટનેસ જાળવે અને સુરેન્દ્રનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ, હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ કે કેન્સર ન થાય એના માટે આ જીમ ખૂબ આશીર્વાદરૂપ બનશે। ટોટલ 16 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે, એટલે કુલ 25 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સુરેન્દ્રનગરની આમ જનતા માટે ઓપન મૂકવામાં આવેલા છે। આ જીમ છે એમાં તમામ લોકો છે વિનામૂલ્યે